જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, માણસે જીવનમાં આવતા ફેરફારોથી ડરવું જોઈએ નહીં. ઉલટાનું તેઓએ સ્વીકારવું જોઈએ કે તેમના જીવનમાં કંઈક સારું થવાનું છે. સૌથી મુશ્કેલ વિજય એ છે કે તમારી જાત પરનો વિજય. પરંતુ કોઈને પણ તમે જેને લાયક નથી તેનો અહેસાસ કરાવવા દો નહીં. એક શહેરમાં એક ગરીબ પરિવાર રહેતો હતો. એ પરિવારમાં પતિ પત્ની એમ 2 જ સભ્યો હતા. તે કાચા મકાનમાં પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે ગરીબ માણસ પોતાનું અને તેની પત્નીને ખવડાવવા માટે મજૂરી કામ કરતો હતો. એ જ રીતે બંનેની જિંદગીની ગાડી પણ ચાલતી હતી. સમય જતાં તેની પત્ની ગર્ભવતી થઈ જાય છે. તેનો પતિ આ સાંભળીને ખૂબ જ ખુશ થાય છે. તે વિચારવા લાગે છે કે હવે એક નાનો દીકરો અમારા ઘરમાં પણ રમશે. આપણે તેને આપણા ખોળામાં ખવડાવીશું. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. હવે તે દિવસ પણ પેલા ગરીબના ઘરમાં આવે છે. જ્યારે તેની પત્ની એક બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી ત્યારે તેના પતિએ તેને હોસ્પિટલમાં દાખલ કરી. જ્યારે ડિલિવરીનો સમય નજીક આવે છે ત્યારે અહીં ગરીબ માણસ તેના ભાવિ બાળક વિશેના સપના જુએ છે. એટલામાં તેને યમરાજનો બોલાવો આવી જાય છે અને તે અકસ્માતમાં મૃત્યુ પામે છે. શહેરના કેટલાક લોકો અહીં તે વ્યક્તિના અંતિમ સંસ્કાર કરે છે. બીજી તરફ તેની પત્ની હોસ્પિટલમાં પોતાના બાળકને જન્મ આપી રહી હતી. ત્યારે તે બિચારી પત્ની તેના પતિનું મોત થયું હોવાના સમાચાર સાંભળે છે. તેથી તેનું હૃદય ફાટી જાય છે. તે બિચારી સ્ત્રીનું આ દુનિયામાં ફક્ત તેનો પતિ હતો. હવે તે પણ તેને છોડીને જતો રહ્યો હતો. હવે તે ડૂસકા ભરે છે અને રડવા લાગે છે. હે ભગવાન, તે આ કેવો દુઃખોનો પહાડ પાડી દીધો છે. મારો જે સહારો હતો તે જ મારી પાસેથી છીનવી લીધો. ઓછામાં ઓછું તમે આ બાળક વિશે તો વિચાર્યું હોત જે હજી સુધી જન્મ્યું પણ નથી. તેના જન્મ પહેલાં તમે તેના માથા પરથી પિતાનો પડછાયો દૂર કરી નાખ્યો. હવે આ બાળકને કોણ ઉછેરશે? પતિને યાદ કરીને તે દુખિયાલી હોસ્પિટલમાં જોર જોરથી રડી રહી હતી. બાળકના આગમનનો આનંદ કરવો કે પતિની વિદાયનો શોક કરવો તેને કંઈ સમજાતું ન હતું. શહેરના કેટલાક લોકોએ તેમને સમજાવ્યું કે બહેન, જન્મ અને મૃત્યુ બધું જ સર્જકના હાથમાં છે. આમાં માણસની કોઈ શક્તિ ચાલતી નથી. એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન જે પણ કરે છે તે સારું જ કરે છે. તેથી જે ગયું તેના માટે શોક કરવાનું બંધ કરો અને જે આવ્યું છે તેના વિશે વિચારો. અહીં લોકો તે ગરીબ સ્ત્રીને ઘણી રીતે સમજાવે છે. થોડા જ સમયમાં તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પુત્રને જોઈને તેનું થોડું દુઃખ હળવું થઈ જાય છે. તે વિચારે છે કે હવે હું આ પુત્રને ઉછેરીશ. આજ મારો સહારો બનશે. હવે તે પોતાના બાળકને લઈને તેના ઘરે આવે છે. શહેરના કેટલાક લોકોએ તે મહિલાને થોડા દિવસો સુધી મદદ કરી. પરંતુ કોણ હંમેશા મદદ કરે છે? જ્યારે થોડા દિવસો વીતી ગયા તો સહાયકો પણ પાછળ હટી ગયા. હવે તે પોતાના બાળક સાથે સંપૂર્ણપણે એકલી હતી. તે સમજી ગઈ હતી કે બીજાની મદદથી કેટલું જીવન જીવી શકાય. જો આપણે આ બાળક સાથે જીવવું હોય અને તેને ઉછેરવું હોય તો આપણે પોતે જ જવાબદારી લેવી પડશે. આ રીતે મહિલાને બીજાના ઘરમાં પોતાના માટે સાફ સફાઈનું કામ મળી જાય છે. કામ કરીને મળતા પૈસા તેણીએ પોતાનું અને બાળકોનું ભરણ પોષણ કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તેનો પુત્ર મોટો થવા લાગે છે. જ્યારે બાળક 4 વર્ષનો થાય છે ત્યારે તેની માતા તેને ભણવા માટે શહેરની સરકારી શાળામાં દાખલ કરે છે. તેણે વિચાર્યું કે હું મારા બાળકને શિક્ષિત
અને સક્ષમ બનાવીશ કે જેથી તેણે ક્યારેય કોઈની સામે હાથ ફેલાવો ના પડે. મિત્ર, મહેનતુ માણસ માટે કોઈ લક્ષ્ય દૂર નથી અને મીઠી વાતો કરનાર માટે કોઈ પરાયું હોતું નથી. હવે આ રીતે મહેનત કરીને મહિલા પોતાના બાળકને ભણાવવા લાગે છે. બાળક પણ બરાબર સમજી ગયું કે તેના ઘરમાં માત્ર એક માં જ છે. પરિવારનો ખર્ચ ચલાવનારા તેના પિતા જન્મ પહેલાં જ જતા રહ્યા છે. તેથી તે ખંતથી અભ્યાસ કરતો હતો. ધીરે ધીરે બાળકની ઉંમર 11 વર્ષની થઈ જાય છે. એક દિવસની વાત છે કે મહિલા ખૂબ બીમાર પડે છે. તેને લાગતું હતું કે કોઈ નાની બીમારી હશે, તેથી તેણે ક્યારેય તેના પર ધ્યાન આપ્યું નહીં. પરંતુ તેની હાલત દિવસે ને દિવસે વધુ ખરાબ થતી ગઈ. બીમાર હોવાને કારણે તે કામ પર પણ જઈ શકતી ન હતી. ઘરમાં એટલા પૈસા પણ ન હતા કે કોઈ જગ્યાએ પોતાનો ઈલાજ કરાવી શકે. બીમાર માતાને જોઈને દીકરો ખૂબ જ ચિંતિત થાય છે. બાળક કહે છે, માં, ચિંતા ના કરો, હું હમણાં જ તમારા માટે ડૉક્ટર પાસેથી દવા લઈ આવું છું. તમે ખાઈ લેજો, પછી જલ્દીથી જ ઠીક થઈ જશો. દીકરાની વાત સાંભળીને માતાની આંખો ભરાઈ આવી અને કહ્યું, બેટા, હવે તારે ક્યાંય જવાની જરૂર નથી. મારો પણ સમય આવી ગયો છે. હવે મારે તારા પિતા પાસે જવું છે. પરંતુ જવા પહેલાં મારી એક વાત હંમેશા યાદ રાખજે. જ્યારે તારો જન્મ ન થયો હતો ત્યારે તારા પિતા અને મેં એક સ્વપ્ન જોયું હતું કે આપણે આપણા બાળકને શિક્ષિત કરીને એટલું સક્ષમ બનાવીશું કે તેને આપણા જેવી ગરીબીનું જીવન ના જીવવું પડે. પણ બેટા, એ સપનું હું પૂરું ના કરી શકી. બેટા, જો હું જતી રહું તો પણ તારે તારા પિતાનું સપનું પૂરું કરવું જ પડશે. તું એવું કોઈ કામ કરતો નહીં કે જેનાથી તારા પિતાનું નામ બગડે. તું તારી જિંદગી એવી રીતે જીવજે કે લોકો તારું નામ દૂર દૂર સુધી જાણે. બેટા, પૈસા પાછળ ક્યારેય દોડતો નહીં. લોકો પૈસા માટે એટલા નીચા પડી જાય છે કે તેમને પોતાના માતા પિતાના સન્માનની પણ પરવા નથી હોતી. બેટા, તું હંમેશા તારું નામ કમાજે. હંમેશા સ્વાભિમાની બનીને જીવજે. ક્યારેય કોઈની સામે હાથ ફેલાવતો નહીં. કોઈની પાસે ભીખ માંગતો નહીં. ભીખ ન માંગવી એ જ શ્રેષ્ઠતાનું મૂળ છે. બીજાના આશરે રહેવું એ નરક છે. વ્યક્તિએ હંમેશા જ્ઞાન, સંપત્તિ, શક્તિ, કીર્તિ અને સદ્ગુણો કમાવવા જોઈએ. છોકરાએ કહ્યું, માતા, ચિંતા ના કરો, હું હમણાં જ તમારા માટે દવા લઈને આવું છું. અને આટલું કહ્યા પછી છોકરો માતા પાસેથી પૈસા લઈને દવા લેવા જાય છે. પુત્ર જતાની સાથે જ તે ગરીબ મહિલાના પ્રાણ નીકળી જાય છે. જ્યારે શહેરના લોકોને ખબર પડે છે ત્યારે તમામ લોકો એકઠા થઈને તેના પુત્રના હાથે મહિલાના અંતિમ સંસ્કાર કરે છે. હવે તે બાળક સાવ એકલું પડી ગયું હતું. નસીબ પણ શું રમત બતાવે છે. જ્યારે પ્રિયજનોની જરૂર હોય છે ત્યારે એકલતા રાત્રે જગાવે છે. માતા પિતા વગરનો પુત્રની ઉંમર પણ મોટી ન હતી. આખરે ક્યાં જવું, શું કરવું? દૂરના સગા સંબંધીઓએ પણ એ બાળક તરફ ધ્યાન ન આપ્યું, કારણ કે તે ગરીબ હતો. પણ એ બાળક એના જીવનના માર્ગે એકલું જ ચાલે છે. તેણે ક્યારેય હાર ન માની. માં જે પૈસા છોડીને ગઈ હતી, થોડા દિવસ સુધી તે પૈસાથી પોતાનું જીવન ચલાવતો રહ્યો. થોડા દિવસ પછી એ પૈસા ખલાસ થઈ ગયા. ઘરમાં કંઈ જ નહોતું. હવે તો કોઈ કામ કરવાનો એક જ વિકલ્પ હતો. તો જ જમવાની વ્યવસ્થા થશે, તો જ સ્કૂલની ફી ચૂકવાશે. છોકરાને તેની માતાની વાત સારી રીતે યાદ હતી. તેની માતાએ કહ્યું હતું કે ગમે તેટલો ખરાબ સમય આવે, કોઈની સામે હાથ ના ફેલાવતો. છોકરાને તેની માતાની આ વાત સારી રીતે યાદ હતી.
તેથી તે ક્યારેય કોઈની સામે ભીખ માંગતો ન હતો. સ્કૂલમાંથી આવ્યા બાદ તે કોઈના ખેતરમાં કામ કરવા જતો, ક્યારેક કોઈની ચાની દુકાન પર કામ કરતો અને ત્યાંથી થોડા પૈસા મળે તો તેનાથી સ્કૂલની ફી આપતો હતો અને પોતાનું ખાવા પીવાનું સામાન ખરીદતો હતો. આમ નાની ઉંમરે તે બાળક ભણતું પણ હતું અને મજૂરી પણ કરતું હતું. ધીમે ધીમે થોડા વર્ષો આ રીતે પસાર થઈ જાય છે. બાળક હવે જ્યારે પોતાના ગામની બહાર આવીને શહેરમાં ભણવાનું શરૂ કરે છે ત્યારે તેની સ્કૂલ ફીનો ખર્ચો વધી જાય છે. પરંતુ તે બાળકે હિંમત ન હારી. તે દરરોજ શાળાએ જતો. જે કંઈ પણ કમાતો તેની બધી કમાણી વાંચન અને લેખનમાં ખર્ચાઈ જતી હતી અને જે પણ થોડું ઘણું બાકી રહેતું તેનાથી પોતાનું પેટ ભરતો હતો. જો તે ક્યાંક કોઈ કાયમી કામ કરે તો તે પોતાનો અભ્યાસ છૂટી જતો અને જો તે અભ્યાસ કરે તો તેનું પેટ ભરવા માટે કંઈ નહોતું. તેથી બંને કામ એક સાથે કરતો હતો. સ્કૂલથી આવ્યા બાદ તે અહીં તહીં કામ કરવા જતો હતો. એક દિવસ બાળક સ્કૂલેથી ભણીને ઘરે પાછો ફર્યો અને પછી કામની શોધમાં જતો રહ્યો. પરંતુ તે દિવસે તેને કોઈ કામ ન મળ્યું. આખો દિવસ પસાર થઈ ગયો. તે સાંજે ઘરે આવીને સૂઈ ગયો. આજે તેને કોઈ કામ ન મળ્યું, તેથી તે ખાવાનું કેવી રીતે ખાય? તેની પાસે જે પૈસા હતા તેનાથી પહેલાં જ સ્કૂલની ફી ભરી દીધી હતી. તેની હાલત એ હતી કે તે રોજ કમાતો હતો અને એ જ પૈસાથી પોતાનું પેટ ભરતો હતો. જ્યારે તે દિવસે તેને કોઈ કામ ન મળ્યું ત્યારે તે બિચારાને ભૂખ્યા રહેવું પડ્યું. ફક્ત પાણી પીધું અને સૂઈ ગયો. હવે તે સવારે ભૂખ્યો સ્કૂલે જાય છે અને સ્કૂલની રજા બાદ ઘરે આવે છે ત્યારે ફરીથી તે કોઈ કામની શોધમાં નીકળી પડે છે. એમ વિચારીને કે ગઈકાલે તેને કોઈ કામ ન મળ્યું પણ આજે તેને ચોક્કસ થોડું કામ મળશે. પરંતુ દુર્ભાગ્યે તેનો પીછો છોડ્યો નહીં. તે દિવસે પણ તેને કોઈ કામ ન મળ્યું. આજે તેને ફરીથી ભૂખ્યા સૂવું પડ્યું. ભૂખ હવે તેને વધુ બેચેન કરી રહી હતી. એટલે એકવાર એના મનમાં આવી જાય છે કે ભૂખ્યા પેટે તો ભણી પણ શકાતું નથી. હવે હું કોઈની પાસે કંઈક માંગીને ખાઈ લઉં છું. પણ માએ મરતી વખતે એને કહ્યું હતું કે દીકરા, ક્યારે ભીખ માંગીને ખાશો નહીં, હંમેશા કમાઈને ખાજે. છોકરો પણ ખૂબ જ સ્વાભિમાની હતો. તેને કોઈની પાસે માંગવાની હિંમત ન થઈ. તે વિચારતો હતો કે ગમે તે થાય, હું ભીખ માંગીને ખાઈશ નહીં. જો હું ભીખ માંગવાનું શરૂ કરીશ તો લોકો મને ભિખારી કહેશે. જો ભગવાને મને પેટ આપ્યું છે તો તે ક્યાંકથી તેના માટે ખાવાનું પણ આપશે. હવે તે દિવસે પણ છોકરો ભૂખ્યો સૂઈ જાય છે. સવારે ઉઠે છે ત્યારે તેને ભૂખ લાગવાથી ચક્કર આવે છે. તેની ઉંમર જ કેટલી હતી? ભૂખનો માર કેવી રીતે સહન કરી શકે? જો કોઈ મોટું હોય તો તે 2-4 દિવસ પણ જીવી શકે. હવે આજે તે સ્કૂલે પણ ના ગયો. વિચાર્યું કે આજે હું સવારથી જ કામ પર જાઉં. કામ મળી જશે તો જમી લઈશ, પછી હું બીજા દિવસ માટે તૈયાર થઈ જઈશ. હવે તે કામની શોધમાં આમ તેમ ભટકતો રહે છે. તેની આંખો સામે અંધારું આવી રહ્યું હતું. હવે તો તે ચાલી પણ શકતો ન હતો. પછી એક ઝાડ નીચે બેસીને તે વિચારવા લાગે છે કે જો મને આ સમય ખાવાનું નહીં મળે તો મારો જીવ જતો રહેશે. મારે કંઈક ને કંઈક તો કરવું જ પડશે. હવે ફરી એકવાર તેના મનમાં ભીખ માંગવાનો વિચાર આવે છે. પણ તેનો અંદરનો આત્મા ફરી ના પાડે છે કે તું ગરીબ છે, ભિખારી નહીં. ભીખ માંગીશ તો ભીખ માંગવાની ટેવ પડી જશે અને તું ભિખારી બની જઈશ. ત્યારે તેના મનમાં આવ્યું કે ભીખ માંગવી એક અલગ વાત છે અને મદદ માંગવી એ અલગ વાત છે. હું કોઈની પાસે ભીખ નહીં માંગું પણ મદદ માંગી શકું છું. ભીખ માંગવી તે છે જે માંગીને પરત કરવામાં આવતી નથી, પરંતુ મદદ માંગવાનું એ છે જે
ગમે ત્યારે પરત કરી શકો છો. જ્યારે મને કામ મળશે ત્યારે હું તે પાછો આપી દઈશ. હવે છોકરો ત્યાંથી ચાલવા લાગે છે. ત્યારે તેને શહેરની બહાર એક મોટું ઘર દેખાય છે. છોકરો તે દરવાજા પાસે જાય છે અને દરવાજો ખટખટાવે છે. ત્યારે ઘરની અંદરથી એક મહિલા બહાર આવે છે. મહિલાએ દરવાજા પર જોયું કે 10-11 વર્ષનો એક ખૂબ જ દુઃખી નિર્દોષ છોકરો ઊભો છે. પહેલાં મહિલા છોકરાને પૂછે છે, દીકરા, તે બારણું શા માટે ખટખટાવ્યું? શું કામ છે? છોકરો બંને હાથ જોડીને કહે છે, માં, બપોરના સમયમાં તમને તકલીફ આપવા બદલ હું માફી માંગુ છું. પછી પેલી સ્ત્રી પૂછે છે, બેટા, તને કોઈ જોઈએ છે? હું તને શું મદદ કરી શકું? એ સ્ત્રી પણ એક બાળકની મા હતી, એટલે સ્નેહની લાગણી તેના શબ્દોમાં હતી. પેલી સ્ત્રીના પૂછવાથી એકવાર તો છોકરાના મનમાં આવ્યું કે એમને કહી દઉં કે મને 2-3 દિવસથી ખાવાનું નથી મળ્યું. હું ભૂખ્યો છું અને ખાવાનું ન મળવાના કારણે હું ખૂબ જ પરેશાન છું. પરંતુ તેના સ્વાભિમાને તેને રોકી લીધો અને તે ખાવાને બદલે પાણી માંગવા લાગ્યો. માતા, મને ખૂબ તરસ લાગી હતી, એટલા માટે મેં દરવાજો ખખડાવ્યો. શું મને 1 ગ્લાસ પાણી મળશે? પરંતુ મહિલા ખૂબ સમજદાર હતી. જ્યારે તેણે છોકરો જોયો ત્યારે તે સમજી ગઈ કે બાળક ખૂબ જ ભૂખ્યું છે. તે કહે છે, બેટા, થોડી વાર થોભ, હું તારા માટે પાણી લાવું છું. પેલી સ્ત્રી ઘરની અંદર જાય છે અને પોતાના રસોડામાંથી દૂધનો ગ્લાસ અને કેટલાક લાડુ લઈને દરવાજા પાસે આવે છે અને દૂધ ભરેલો ગ્લાસ છોકરાને આપે છે. જ્યારે છોકરાએ ગ્લાસ પકડ્યો તો તેમાં દૂધ હતું. છોકરો દૂધ જોઈને ખુશ થઈ જાય છે. છોકરો મનમાં તે માતાને આશીર્વાદ આપવા લાગે છે. મહિલાએ તેને પહેલાં લાડુ ખાવા માટે આપ્યા અને કહ્યું, બેટા, દૂધ ગરમ છે, તું પહેલાં લાડુ ખાઈ લે. જ્યારે દૂધ ઠંડુ થાય પછી પી લેજે. છોકરો જ્યારે પેલી સ્ત્રીને જુએ છે ત્યારે તેને એવું લાગે છે કે જાણે તેની માતા જ છે અને તેને આ દૂધ પીવા માટે આપી રહી છે. તેના મનમાં વિચાર્યું કે તે કેટલી સારી માતા છે. મેં 1 ગ્લાસ પાણી માંગ્યું અને તે દૂધ લઈ આવી. તે સમજી ગઈ કે મને ભૂખ લાગી છે. છોકરો આરામથી બેસીને લાડુ ખાય છે અને દૂધ પીએ છે. પછી તે સ્ત્રી કહે છે, બેટા, તારે બીજું કંઈ જોઈએ છે? છોકરો વિચારવા લાગે છે કે આ દૂધના બદલામાં હું આ માતાને શું આપી શકું? મારી પાસે કંઈ જ નથી. દૂધ પીધા પછી છોકરો કહે છે, માં, મેં તમારી પાસે પાણી માંગ્યું અને તમે મને દૂધ પીવડાવ્યું. બદલામાં હું તમને શું આપી શકું? મહિલાએ કહ્યું, બેટા, મેં તને એટલા માટે દૂધ નથી આપ્યું કે હું તેના બદલામાં તારી પાસેથી કંઈક લઈ શકું. પેલી સ્ત્રી કહેવા લાગી કે બેટા, તારું મોઢું જોઈને એવું લાગતું હતું કે તને બહુ ભૂખ લાગી છે, એટલે મેં વિચાર્યું કે હું પાણીના બદલે દૂધ પીવડાવું. એટલા માટે તારા માટે હું દૂધ લાવી. છોકરાએ ફરી કીધું, ના માજી, તમે મારી પાસે આના બદલામાં કંઈક જરૂર માંગો. બદલામાં હું તમને મારી હેસિયત પ્રમાણે કંઈક જરૂર આપીશ. છોકરાની વાત સાંભળીને પેલી સ્ત્રી વિચારે છે કે આ છોકરો બહુ સ્વાભિમાની છે. છોકરો વારંવાર તેને માંગવાની વાત કરે છે. પછી સ્ત્રી કહે છે કે તેનું મન રાખવા માટે કહે છે કે બેટા, મેં આ દૂધ પીવડાવીને તારા પર કોઈ ઉપકાર નથી કર્યો. તેમ છતાં જો તમે મને કંઈક આપવા માંગતા હો તો તમે મને એક વચન આપો કે જેમ મેં આજે તમને મદદ કરી છે તે જ રીતે જ્યારે પણ તમે મદદ કરવાને લાયક થઈ જાઓ ત્યારે કોઈ જરૂરિયાતમંદને મદદ કરી દેજો. જે દિવસે તમે કોઈને મદદ કરશો તે દિવસે તમે મારી મહેરબાનીમાંથી મુક્ત થઈ જશો. મિત્રો, તે સ્ત્રીએ આ વાત એટલા માટે કહી હતી કે છોકરો પોતાને લાચાર ન માને અને ખુશીથી પોતાના ઘરે જઈ શકે. છોકરો તે વાતને પોતાના મનમાં બેસાડે છે અને તે સ્ત્રીને પગે પડે છે
અને કામની શોધમાં આગળ વધે છે. અને આ રીતે ઘણા દિવસો પસાર થઈ જાય છે. જે શાળામાં તે ભણતો હતો તે જ સ્કૂલમાં તેને જમાડનાર મહિલાનો દીકરો પણ ભણતો હતો. એક દિવસ મહિલા પોતાના બાળકને સ્કૂલે મૂકવા ગઈ ત્યારે તેણે જોયું તો સ્કૂલમાં પેલો છોકરો પણ ભણતો હતો અને પેલી સ્ત્રી છોકરાને ઓળખી જાય છે. તે સ્કૂલના માસ્તર પાસે ગઈ અને પૂછ્યું કે આ બાળક કોણ છે. તો પછી માસ્તરે તેને કહ્યું કે તે બાળકનું નામ અનિકેત છે અને તે માતા પિતા વગરનું બાળક છે. તેના માતા પિતા બંનેનું નાની વયે અવસાન થયું હતું. આ વાત જાણીને તે સ્ત્રીને ખૂબ જ દુઃખ થાય છે. વિચારે છે કે જ્યારે તેના માતા પિતા નથી તો પછી તેના શિક્ષણનો ખર્ચ કોણ ઉપાડે છે. ત્યારે સ્કૂલના મોટા માસ્તર જણાવે છે કે બહેન, અનિકેત ખૂબ જ સારું બાળક છે. તે પોતાના અભ્યાસનો ખર્ચ પોતે ઉઠાવે છે અને ભણવામાં પણ ખૂબ જ હોશિયાર છે. તે સખત મહેનત મજૂરી કરે છે ત્યારે તે શાળાની ફી ભરે છે. તે સમયસર તેની ફી ભરી શકતો નથી, પરંતુ અમે તેના પર દબાણ નથી કરતા. જ્યારે તે સ્ત્રીને અનિકેતની પરિસ્થિતિની જાણ થાય છે ત્યારે તે કરુણતાથી ભરાઈ જાય છે. તે બાળકને મદદ કરવાનું વિચારે છે. એમની જ તો મદદ કરવી જોઈએ જે લોકોની મદદ માટે કોઈ ના હોય. ત્યારે જ ભગવાન પ્રસન્ન થાય છે. જેની પાસે કોઈ નથી તે ભગવાનનો છે અને જરૂરિયાતમંદોને મદદ કરવાનો અર્થ એ છે કે તમે ભગવાનને પ્રસન્ન કર્યા છે. સ્ત્રીએ વિચાર્યું કે આ છોકરો મારી પાસેથી પૈસા તો લેશે નહીં, કારણ કે આ ખૂબ જ સ્વાભિમાની બાળક છે. તો પેલી સ્ત્રીએ મોટા માસ્તરને કહ્યું, સાહેબ, જો હું આ બાળકની ફી ભરું તો તમને કોઈ વાંધો તો નથી ને? માસ્તરે કહ્યું, બહેન, તમારા વિચાર સારા છે. જો તમે તેની ફી ભરો છો તેમાં મને કોઈ વાંધો નથી, પરંતુ અનિકેત આના માટે તૈયાર નહીં થાય. પછી પેલી સ્ત્રી કહે છે, સાહેબ, મારે આ બાળકને મદદ કરવી છે. તમે ગમે તેમ કરીને અનિકેતને સમજાવી દેજો કે સરકારે તમારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમારી ફી માફ કરી દીધી છે. તમારે ફી ભરવાની કોઈ જરૂર નથી. મિત્રો, માસ્તર એ વાત સાથે સહેમત છે. અનિકેતના આખા વર્ષની ફી ભરીને તે સ્ત્રી તેના ઘરે જાય છે. આ રીતે તે દર વર્ષે તેની આખા વર્ષની ફી જમા કરાવી હતી, જેથી અનિકેત માત્ર ખંતપૂર્વક વાંચી શકે. હવે તો અનિકેત પૂરા દિલથી અભ્યાસ કરતો હતો અને તેને ખાવા પીવા માટે કોઈ દુકાનમાં કામ કરી લેતો હતો. મિત્રો, કહેવાય છે ને કે ડૂબનાર માટે એક લાકડીનો સહારો જ ઘણો હોય છે. તે મહિલાના થોડા પ્રયત્નથી અનિકેતને ખૂબ મદદ થઈ ગઈ. તે ખંતથી અભ્યાસ કરતો હતો. તેવી જ રીતે થોડા વધુ વર્ષો વીતી ગયા. હવે અનિકેતને આગળ ભણવા માટે બીજા શહેરમાં જવું પડ્યું. તેણે વિચાર્યું કે હું શહેરમાં રહીને કોઈ નાનું મોટું કામ કરીશ અને મારો અભ્યાસ પણ કરતો રહીશ. પછી તે સ્ત્રીને આ વાતની જાણ થાય છે જ્યારે તે તેની ફી ભરવા શાળાએ જાય છે. જ્યારે સ્ત્રી અનિકેતની ફી ભરવાનું કહે છે ત્યારે માસ્તર કહે છે કે બહેન, અનિકેત તો વધુ અભ્યાસ કરવા માટે શહેરમાં ગયો છે. હવે તમારે એની ફી ભરવાની જરૂર નથી. પેલી સ્ત્રીએ આ સાંભળ્યું એટલે એ વિચારવા લાગી, કંઈ વાંધો નહીં, ઈશ્વરે મને એની મદદ કરવા માટે આટલો જ સમય આપ્યો હશે. હે પ્રભુ, એ બાળક જ્યાં પણ હોય ત્યાં તેના પર દયાભરી નજર રાખજે. પછી તે સ્ત્રી પોતાના ઘરે પાછી ફરી અને પોતાના ઘર ગૃહસ્થીમાં વ્યસ્ત થઈ ગઈ. મિત્રો, બીજી તરફ અનિકેતે શહેરમાં જઈને ભણવાનું શરૂ કર્યું. ખર્ચ ચલાવવા માટે નોકરી મળી ગઈ. આમ 25 વર્ષ વીતી ગયા. ન તો અનિકેત તે સ્ત્રીને મળે છે કે ન તો તે સ્ત્રી ક્યારે અનિકેતને મળે છે. તે સ્ત્રીનો પુત્ર પણ હવે મોટો થઈ ગયો હતો. તેનો પુત્ર વેપારી બની ગયો હતો. તે સ્ત્રી પહેલેથી જ તેના ઘરથી સમૃદ્ધ હતી. તેના ઉપર તેનો પુત્ર ધંધો કરીને થોડા ઘણા કમાતો હતો.
તે માતાનો પુત્ર પણ ખૂબ સંસ્કારી હતો. તે પોતાની માતાને ખૂબ પ્રેમ કરતો હતો. એક દિવસ તેની માતા ખૂબ બીમાર પડે છે. સાંજે જ્યારે તેનો પુત્ર ઘરે આવે છે ત્યારે તે તેની માતાની હાલત જોઈને બેચેન થઈ જાય છે. તે તેની માતાને હોસ્પિટલમાં દાખલ કરે છે. તપાસમાં જાણવા મળે છે કે તેની માતાને કેન્સર છે. છોકરો ડૉક્ટર સાહેબને કહે છે, તમે મારી માતાની સારામાં સારી સારવાર કરો, પૈસાની બિલકુલ ચિંતા ના કરો. તો ડૉક્ટર કહે છે, ભાઈ, તમારી માતાને કેન્સરની બીમારી છે અને કેન્સરની સારવાર ખૂબ મોંઘી હોય છે. નાની હોસ્પિટલોમાં તેની સારવાર પણ થતી નથી. આ માટે તમારે મોટા શહેરમાં જવું પડશે અને મોટી હોસ્પિટલમાં તેની સારવાર કરાવવી પડશે. અને મોટી હોસ્પિટલનો અર્થ એ છે કે ખર્ચ પણ ખૂબ વધારે થશે. દીકરાએ કહ્યું, ડૉક્ટર સાહેબ, હું મારી માનો ઈલાજ કરવા માટે કંઈ પણ કરી શકું છું. તમે મને કોઈ રસ્તો કહો. હું મારી માતાની સારવાર ક્યાં કરાવી શકું? તો પછી ડૉક્ટર તેને મોટા શહેર જવાની સલાહ આપે છે. જો તમે ત્યાં સારવાર પૂરી કરી તો તમારી માતાને આ રોગથી બચાવી શકાય છે, નહીં તો તમારી માતાનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. આ સાંભળીને છોકરો ખૂબ જ દુઃખી થઈ જાય છે. તે મોટા શહેરના ડૉક્ટરનો નંબર અને સરનામું લઈને તેની માતાને મોટા શહેરમાં લઈ જાય છે. તેની માતા તેને ખૂબ કહેતી રહી કે અરે બેટા, તું મને ક્યાં લઈ જઈશ? આટલા પૈસા ક્યાં છે? મોટા શહેરમાં સારી સારવાર કરાવવા માટે આપણી પાસે પૂરતા પૈસા નથી. અહીંથી ડૉક્ટર પાસેથી દવા લઈ લેશું, ધીરે ધીરે હું ઠીક થઈ જઈશ, તું ચિંતા ના કર. પછી છોકરાએ કહ્યું, માં, આ દુનિયામાં તું એકલી જ છે, જેના કારણે મને ક્યારેય એકલું નથી લાગતું. હું ક્યારેય કોઈ વસ્તુની ચિંતા કરતો નથી. એટલે જ ગમે તે થાય, હું તમને આ બીમારીથી મરવા નહીં દઉં. પૈસા શું છે? જો એ પૂરું થઈ ગયા તો પાછા કમાઈ લેશું, પણ માં ફરી મળી શકતી નથી. આમ છોકરો તેની માને મોટા શહેરમાં લઈ જાય છે. જે ડૉક્ટરને તેની માતાની સારવાર કરવાની હતી તે સમયે તે હોસ્પિટલમાં ન હતો. તે દર્દીને જોવા માટે વિદેશ ગયો હતો. હોસ્પિટલના સ્ટાફે કહ્યું કે ડૉક્ટર કાલે આવશે, ત્યાં સુધી તમે તમારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી દો. છોકરાએ વિલંબ કર્યા વિના તેની માતાને દાખલ કરી અને ડૉક્ટર આવે તેની રાહ જોવા લાગ્યો. બીજા દિવસે જ્યારે ડૉક્ટર આવે છે ત્યારે છોકરો ડૉક્ટરને તેની માતાની સ્થિતિ વિશે જણાવે છે. ડૉક્ટરે ખાતરી આપી કે તપાસના આધારે હું કહી શકું છું કે તમારી માતા ઠીક થઈ જશે, પરંતુ તેમની સારવાર લાંબો સમય ચાલશે. છોકરાએ કહ્યું, ડૉક્ટર, જે પણ થાય, હું મારી માતાને ઠીક કર્યા પછી જ ઘરે લઈ જવા માગું છું. આ માટે મારે બધું વેચવું પડે, કેટલા દિવસ પણ રહેવું પડે. આ રીતે ત્યાંના ડૉક્ટરે તે માતાની સારવાર શરૂ કરી દીધી. જો વાત નાના શહેરની હોય તો ખર્ચ થોડો ઓછો થઈ જાય, પરંતુ ત્યાં ખર્ચ ઘણો મોટો હતો. છતાં એ છોકરાએ હિંમત ના હારી. મિત્રો, માતાથી વધુ કિંમતી દુનિયામાં કંઈ નથી. ડૉક્ટર જે દવાઓ લખી આપતા હતા તે ખૂબ મોંઘી હતી. આ છોકરો તેની માતા માટે મોંઘી દાટ દવાઓ લાવતો હતો, તો બીજી તરફ જે ધંધો હતો તેમાં તેની માતાની દેખરેખને કારણે સમય આપી શકતો ન હતો, તેથી તે પણ ચાલતો ન હતો. ઘણા દિવસો સુધી સારવાર ચાલુ રહી. ધીરે ધીરે માતાની હાલતમાં સુધારો થવા લાગ્યો. જે બચત દીકરા પાસે હતી એ પૂરી થવા લાગી. જ્યારે માતાને ખબર પડી કે દીકરા પાસે હવે પૈસા નથી, તો મા કહે છે, બેટા, આટલી મોંઘી દવાઓ કેમ લેવ છો? તું ડૉક્ટરની ફી ક્યાં સુધી ભરીશ? દવાઓનો ખર્ચ ક્યાંથી ઉઠાવીશ? તારો વેપાર પણ બંધ થઈ ગયો છે. ત્યારે દીકરો કહે છે, માં, ચિંતા ના કર, હું મારું ઘર, દુકાન બધું વેચીને તારી સારવાર કરાવીશ. દીકરાની જીદ સામે મા પણ લાચાર થઈ જાય છે.
તે છોકરો સતત તેની માતાની સારવાર કરતો રહે છે અને ધીમે ધીમે 1 મહિનો પસાર થાય છે. તે હોસ્પિટલના સૌથી મોટા ડૉક્ટર હતા. તે જ્યારે તે છોકરાની માતાને મળવા આવતો હતો ત્યારે તે લાંબા સમય સુધી તે માતા સાથે બેસીને વાત કરતો હતો. આ જોઈને માતાને પણ ખૂબ ગમતું હતું અને તે વિચારતી હતી કે અજીબ ડૉક્ટર છે. આટલા મોટા ડૉક્ટર હોવા છતાં જેમની પાસે બિલકુલ સમય નથી, તે મારી સાથે વાત કરવામાં આટલો સમય કેવી રીતે કાઢી શકે છે? મિત્રો, ઘણા દિવસો આ રીતે પસાર થઈ જાય છે. એક દિવસ તે છોકરો ડૉક્ટર પાસે જઈને પૂછે છે કે ડૉક્ટર સાહેબ, મારી માતાની સારવાર હજુ કેટલા દિવસ ચાલશે? ડૉક્ટર સાહેબ તેને બધું જ કહે છે કે ભાઈ, ચિંતા ના કર, તારી માં સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે. હું પણ સંતોષ માટે એકવાર ફરીથી તેની તપાસ કરાવું છું. તે તપાસના રિપોર્ટ આવવા દો, પછી તમે તમારી માતાને ઘરે લઈ જઈ શકો છો. હવે તે માતાનો દીકરો રિપોર્ટ આવવાની રાહ જોવા લાગે છે. રિપોર્ટ 2 દિવસ પછી આવે છે. રિપોર્ટ આવે એટલે છોકરો ફરીથી ડૉક્ટરને મળવા જાય છે અને ડૉક્ટરને પૂછે છે કે શું મારી માં સારી થઈ ગઈ છે કે પછી કંઈ જોખમવાળી વાત છે? તો ડૉક્ટર કહે છે કે ભાઈ, ચિંતા ના કરો, રિપોર્ટ સારો આવ્યો છે. તારી માં સાવ સાજી થઈ ગઈ છે. હવે તું એને ઘરે લઈ જઈ શકે છે. ડૉક્ટરની વાત સાંભળીને દીકરો ખુશ થઈ જાય છે. છોકરો તેની માતા પાસે જાય છે અને વિચારે છે કે ભગવાનના કારણે મારી માતા બચી ગઈ. મારી મહેનત સફળ રહી છે. તે પોતાની માતાને આ વાત કહેવા જાય છે અને માતાને કહે છે કે માં, તમે તો સાવ સાજા થઈ ગયા છો. હવે આપણે જલ્દી જ આપણા ઘરે જવાના છીએ. આ સાંભળીને માં પણ ખૂબ ખુશ થાય છે, પરંતુ બીજી જ ક્ષણે તે વિચારીને ઉદાસ થઈ જાય છે કે હું સાજી થઈ ગઈ છું, પરંતુ આ હોસ્પિટલનું બિલ લાખોમાં હશે. તે મારો દીકરો કેવી રીતે ચૂકવી શકશે? આટલી મોટી રકમની વ્યવસ્થા તે ક્યાંથી કરશે? તેની પાસે જે બચત હતી તે બધી સારવાર પાછળ ખર્ચાઈ ગઈ. માતાને ઉદાસ જોઈને દીકરો સમજાવે છે, તું કેમ ઉદાસ થાય છે? હું બધું જ વેચી નાખીશ અને તારી સારવારનું બિલ ચૂકવી દઈશ. ઘર તો હું પછી પણ બાંધીશ. એટલે માં, તારે આ બધી બાબતોની ચિંતા કરવાની જરૂર નથી. દીકરો તેની માતાને ઘણું સમજાવે છે, પરંતુ માતા માતા છે. તેના માટે તેના પુત્રની ચિંતા થવી સ્વાભાવિક હતી. માતા વિચારવા લાગે છે કે જો મારો પુત્ર બધું વેચી દે છે તો પછી તે પોતાનું જીવન કેવી રીતે આગળ ચલાવશે? તેના ભવિષ્યનું શું થશે? તે માતા આખી રાત વિચારતી રહી. ચિંતા કરતાં કરતાં માતા પુત્ર બંને રાત પસાર કરી. જ્યારે બીજો દિવસ થાય છે અને તેની માતાને રજાનો સમય થઈ ગયો હતો, ત્યારે હોસ્પિટલનો એક કર્મચારી પરબીડિયું લઈને માતા પુત્ર પાસે આવે છે અને મહિલાના પુત્રને કહે છે કે ડૉક્ટરે આ બિલનું કવર તમારા માટે મોકલ્યું છે. તમે આ બિલને બરાબર જુઓ અને આ બિલ ભર્યા બાદ તમે તમારી માતાને તમારા ઘરે લઈ જઈ શકો છો. બિલનું કવર આપીને હોસ્પિટલનો કર્મચારી જતો રહ્યો. હવે છોકરો તે બિલનું કવર ખોલે છે અને વિચારે છે કે તેને ખબર નથી કે બિલ કેટલું આવ્યું હશે. દીકરાને ચિંતામાં જોઈને માતા પણ પરેશાન થઈ જાય છે. માતા તરત જ દીકરાના હાથમાંથી બિલ પેપર છીનવી લે છે. માતા બિલ ખોલીને જુએ છે તો બીજી તરફ હોસ્પિટલનો સૌથી મોટો ડૉક્ટર પણ તે સમયે ત્યાં પહોંચી જાય છે. અહીં જ્યારે માતાએ તે પરબીડિયું ખોલ્યું ત્યારે તેમાં એક નાની ચિઠ્ઠી હતી. તે ચિઠ્ઠી પર લખ્યું હતું કે માતા, તમે 25 વર્ષ પહેલાં મારું બિલ ચૂકવ્યું હતું. જ્યારે તમે 2 દિવસના ભૂખ્યા બાળકને 1 ગ્લાસ દૂધ અને લાડુ ખવડાવ્યો હતો અને તે બાળકની સ્કૂલની ફી પણ આગામી 5 વર્ષ સુધી ચૂકવી હતી. ત્યારે તે કાપલી વાંચતાની સાથે જ
મહિલાની આંખો પહોળી થઈ જાય છે. જ્યારે તે માતાનો પુત્ર પૂછે છે કે ડૉક્ટરને કેટલા પૈસા ચૂકવવાના છે, ત્યારે માતા તે કાપલી તેના પુત્રને આપે છે. જ્યારે પુત્ર વાંચે છે ત્યારે તેને પણ નવાઈ લાગે છે. છોકરો તેની માતાને પૂછે છે, માં, શું તમે ડૉક્ટર સાહેબને પહેલાંથી ઓળખો છો? તમારો ડૉક્ટર સાહેબ સાથે ક્યારે પરિચય થયો હતો? ત્યારે માતા કહે છે, બેટા, હું તેમને પહેલેથી ઓળખતી નથી, બસ હમણાં ખબર પડી. દીકરાએ પૂછ્યું, તો પછી તેમાં 25 વર્ષ પહેલાંની ઘટના કેમ લખી છે? પછી મા કહે છે, બેટા, 25 વર્ષ પહેલાં જ્યારે તું ખૂબ નાનો હતો, પછી તારી ઉંમરનો એક નાનો છોકરો બપોરે આપણા ઘરના દરવાજા પાસે આવ્યો હતો. તે ભૂખ્યો અને તરસ્યો હતો. તેણે મારી પાસે પાણીનો ગ્લાસ માંગ્યો. જ્યારે મેં બાળકને જોયો ત્યારે મને સમજાયું કે તે ભૂખ્યો છે. એટલા માટે જ હું દૂધ અને લાડુ લઈને આવી અને તેને લાડુ ખાવા માટે આપ્યો. તે ઘણા દિવસોથી ભૂખ્યો હતો. તેણે દૂધ પીધું. પછી તે મને કહેવા લાગ્યું કે માં, તમારા આ ઋણનો બદલો હું કેવી રીતે આપી શકીશ? તેથી મેં તેનું મન રાખવા માટે કહ્યું હતું કે જ્યારે તમે મોટા થઈને મદદને લાયક બની જાઓ ત્યારે તમે કોઈ જરૂરિયાતમંદને મદદ કરી શકો છો. મને ખબર નહોતી કે એ જ છોકરો જેને મેં 1 ગ્લાસ દૂધ આપ્યું હતું તે આટલા મોટા ડૉક્ટર બનીને 25 વર્ષ પછી મને મદદ કરશે. લોકો આજકાલ ભૂલી જાય છે, પરંતુ તે બાળકને મારું એ ઋણ આજે પણ યાદ છે. મને એ વિચારીને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે ડૉક્ટર તે બાળક છે. અહીં માતા પુત્ર એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે તે ડૉક્ટર તેમની પાછળ ઊભા રહીને તેમની વાત સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ હતા અને તેમને બાળપણનો તે સમય યાદ આવી ગયો જ્યારે તે ભૂખ તરસથી તે માતાના દરવાજે પહોંચ્યો હતો. પછી ડૉક્ટર સાહેબે આગળ વધીને તે માતાને પ્રણામ કર્યા અને માતાની પાસે બેઠા અને કહ્યું, માં, તે કહેલા શબ્દો આજે પણ મારા કાનમાં ગૂંજે છે. મેં તારા શબ્દોને મારા સંસ્કાર બનાવ્યા. મેં મારા જીવનમાં ઘણું દુઃખ જોયું છે, પરંતુ હું ક્યારેય હિંમત હાર્યો નથી. હું તમારો ખૂબ જ ઋણી છું. જો તમે મારી શાળાની ફી ન ભરી હોત તો હું આજે આટલો મોટો ડૉક્ટર ના બની શક્યો હોત. માં, આ તમારી ભેટ છે. જે દિવસે તમે આ ભૂખ્યાને દૂધ પીવડાવ્યું હતું તે જ દિવસથી મેં તમને મારી મા તરીકે સ્વીકારી લીધી હતી. આટલું કહ્યા પછી ડૉક્ટરે બધા પૈસા પાછા આપી દે છે જે માતાની દવા માટે ખર્ચ થયા હતા અને વૃદ્ધ માતાના પગ પર માથું મૂકી દે છે. તે માતા ડૉક્ટરને ઉપાડીને તેની છાતીએ લગાવી લે છે. ડૉક્ટર અને વૃદ્ધ માતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. જ્યારે હોસ્પિટલના તમામ લોકો આ દ્રશ્યને જુએ છે ત્યારે તેને જોઈને બધાને આશ્ચર્ય થાય છે અને દરેકની આંખો ભીની થઈ જાય છે. મિત્ર, જે પણ આ 4 વાત સમજે છે તે ક્યારેય ગરીબ નહીં થાય. પહેલી વાત એ છે કે વ્યક્તિએ જીવનમાં આવતા પરિવર્તનથી ડરવું જોઈએ નહીં. ઉલટાનું તેઓએ એ વિચારીને સ્વીકારવું જોઈએ કે તેમના જીવનમાં કંઈક વધુ સારું થવાનું છે. માણસ આ ફેરફારોથી ઘણું શીખે છે અને તે સાચો માર્ગ અપનાવે છે. જે વ્યક્તિ તેની સાથે બનેલી ઘટનાઓથી તૂટી જાય છે તે ક્યારેય આગળ વધી શકતો નથી. બીજું, અંધકાર ગમે તેટલો ગાઢ હોય, એક નાનો દીવો તેને દૂર કરી નાખે છે. અને તે જ રીતે જીવનમાં થોડો અંધકાર હોય તો જ્ઞાનના દીવાથી અંધકારને નાબૂદ કરીને સાચો માર્ગ શોધી શકાય છે. જ્ઞાન એ ખજાનો છે જે રંકને રાજા બનાવી દે છે, ભટકનારને સાચો રસ્તો બતાવે છે. ત્રીજું, બીજાનું ભલું કરો, બીજા પર દયા કરો. તમારું ભલું આપોઆપ જ થઈ જશે. જો તમને તમારા જીવનમાં કોઈની મદદ કરવાનો લાવો મળે છે તો ચોક્કસ કરો. કહેવાય છે કે
ડૂબનારને એક તણખલાનો સહારો કાફી હોય છે. તમારી થોડી મદદથી કોઈનું જીવન બદલાઈ શકે છે. તમારું નાનું યોગદાન પણ કોઈના માટે વરદાન બની શકે છે. જો કોઈ મુશ્કેલી હોય તો ગભરાશો નહીં. જ્યારે એક રસ્તો બંધ થાય છે ત્યારે 10 ખુલે છે. જીવન ત્યારે જ ખીલે છે જ્યારે માણસ દુઃખ અને મુશ્કેલીની ભઠ્ઠીમાં ગરમ થાય છે. ત્યારે જ માણસને અનુભવ મળે છે અને આ અનુભવ ખૂબ જ ઉપયોગી હોય છે. ચોથું, માણસનો દિવસ ભલે ગમે તેટલો ખરાબ હોય, તેના જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ તેણે ક્યારેય ભીખ માંગીને ખાવું ના જોઈએ. જે ભીખ માંગીને ખાય છે તે પોતાની જ આંખોમાં પડી જાય છે, અને જ્યારે તે ભીખ માંગીને ખાય છે ત્યારે તેને મહેનત કર્યા વિના ખાવાની ટેવ પડી જાય છે. તેથી માણસે હંમેશા સખત મહેનત કર્યા પછી જ ખાવું જોઈએ. ફક્ત ત્યારે જ માણસ સફળ અને આત્મનિર્ભર બને છે. જો કોઈને મદદની જરૂર હોય તો પહેલાં તમે તેને મદદ કરો, પરંતુ જો તમને મદદની જરૂર હોય તો તમારે કોઈની પાસે મદદ માંગવાની જરૂર નથી. તમારામાં તમારી જાતને મદદ કરવાની ક્ષમતા હોવી જોઈએ. સ્વાભિમાન એ તમારો અવાજ છે, તેને ઊંચું રાખો. બીજાઓ ઉપર ધ્યાન આપવા કરતાં તે વધુ સારું છે. તમારી જાતમાં રહો, તમારી જાતને સમજો અને આગળ વધો. સ્વાભિમાન એક એવી ઢાલ છે જે તમારી પાસેથી કોઈ છીનવી શકતું નથી. જેને કોઈ પણ પોતાને પ્રેમ કરી શકતું નથી તે બીજા કોઈને પ્રેમ કરવાને લાયક નથી. બીજાને દોષ આપવો નકામો છે. કોઈ પણ વસ્તુ માટે તમારા મહત્ત્વને ઓછું આંકશો નહીં, કારણ કે સ્વાભિમાનથી મોટું કંઈ નથી. જો તમે ઈચ્છતા હો કે દુનિયા તમારો આદર કરે તો સૌથી પહેલાં તમારે તમારી જાતને માન આપવું પડશે. જ્યારે આત્મસન્માનની વાત આવે ત્યારે મિત્રને છોડવો એ કોઈ મોટી વાત નથી. જો કોઈ તમારું અપમાન કરે તો તેનો પણ આભાર માનો, કારણ કે તે વ્યક્તિ તમને તમારા જીવન વિશેનું સત્ય કહેતી હોય છે. મોટાભાગના લોકો તે વસ્તુઓની કદર કરતા નથી જે તેમણે સરળતાથી મેળવી લીધી હોય છે, પરંતુ તે ગુમાવ્યા પછી પસ્તાવો કરે છે. તમારા સ્વાભિમાન માટે બીજાના સ્વાભિમાનને ઓછું આંકશો નહીં. તમારી ક્ષમતાને એટલી કેળવો કે અપમાનને અવકાશ જ ના રહે. બીજાઓ માટે તમારા સિદ્ધાંતો સાથે ક્યારેય સમાધાન ના કરો. તમારા સ્વાભિમાનનું રક્ષણ કરો. કોઈને પણ તમારું અપમાન કરવા દેશો નહીં, કારણ કે તમે તેમને પ્રેમ કરો છો. જ્યારે તમને લાગે છે કે બીજાને સમજવું મુશ્કેલ છે, ત્યારે તમે તમારી જાતને સમજવાનું શરૂ કરો છો. બીજાની લાગણીઓનું અપમાન કરતી વખતે યાદ રાખો કે જે તમારા માટે કંઈ નથી તે અન્ય લોકો માટે ઘણું બધું હોઈ શકે છે. તમારી જાતને એકવાર સમજવાનું શરૂ કરો, નસીબ તમને ઘડવાનું શરૂ કરી દેશે. વિશ્વાસ રાખો કે તમે જે કામ કરી રહ્યા છો તે શ્રેષ્ઠ કામ કરી રહ્યા છો. મારો વિશ્વાસ રાખો, તમારું કામ અદ્ભુત હશે. દરેક જણ પ્રશંસા કરે તેવી ઈચ્છા રાખશો નહીં, પરંતુ પ્રયાસ એવો કરો કોઈનું અપમાન ન થાય. આપણે ત્યારે જ મોટા થઈએ છીએ જ્યારે પ્રેમ કરતાં સન્માન આપણને વધુ વહાલું દેખાવા લાગે. સન્માન અને પ્રશંસા માંગવાથી નથી મળતી, કમાવી પડે છે. અમીર હોય કે ગરીબ, દરેકને સ્વાભિમાન મેળવવાનો અધિકાર છે. બધાની સામે ઝૂકી જવું યોગ્ય નથી, અને જે અવગણે છે તેની સાથે રહેવું યોગ્ય નથી. સંબંધો એવા હોવા જોઈએ જ્યાં સમજણ હોય, સમાધાન નહીં. જીવનમાં કંઈક એવું કરવું જોઈએ કે કોઈને મદદની જરૂર હોય તો તેને તમે જ યાદ આવો. પોતાનું કામ જાતે જ કરો. તમારી જવાબદારીઓને ઓળખતા શીખો, કારણ કે દુનિયાને પણ એવા લોકોનું સન્માન કરવું ગમે છે જેમને પોતાની રીતે ચાલતા આવડે છે, બીજાના દમ પર નહીં. સન્માન મેળવવું હોય તો પહેલાં સન્માન આપતા શીખો. તમારામાં જેટલી સાંભળવાની હિંમત છે તેટલી જ લોકો સાથે વાત કરો. માત્ર બોલવાની હિંમત ન હોવી જોઈએ,
તમારામાં પણ સાંભળવાની હિંમત હોવી જોઈએ. જે લોકો પોતાનું કામ છોડીને તમને સમય આપે છે તેમનું હંમેશા સન્માન કરો. તમારી જાતને એટલી સારી બનાવો કે જેઓ તમારું અપમાન કરતા હતા તેમને તમારું સન્માન કરવાની ફરજ પડે. સ્વાભિમાનની આકાંક્ષા રાખવી એ સારી બાબત છે, પરંતુ તેને કમાવવું પણ એટલું જ જરૂરી છે. દુનિયાને ઓળખવા કરતાં તમારી જાતને જાણવી વધુ સારી છે. જ્યારે તમે તમારી જાતને જાણવાનું શરૂ કરશો ત્યારે દુનિયા તમારા પર વિશ્વાસ કરવાનું શરૂ કરશે. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.